बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सगला? आज अपने क्रोचेटना अंदर तावीज़નું કવર ગૂંથીશું। તાવીઝ આપણે ગળામાં પહેરાવીએ છીએ એનું આપણે પૂરું કવર ગૂંથીએ છીએ। એના માટે મેં પતલું થ્રેડ લીધું છે। મક્ખીનો જે થ્રેડ આવે છે પતલો એ વાળો આપણે યુઝ કરવાનું છે ને કાંટો છે 0.9 mm 8 નંબરનો કાંટો છે। 8, 9, 10 આપ યુઝ કરી શકો છો। આપણે 1 નોટ બનાવી લીધી। એના પછી આપણે ચેન બનાવવાની છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ચેન બનાવવાની છે। એના પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે એસસી કરવાનું છે। એસસી કરીશું તો જેનાથી શું એસસીના અંદર પેટર્ન એકદમ ગીચ થઈ છે અને તાવીઝ આપણું ખુલવાનું યા તો પડવાનું બીક નથી રહેતી। એના હિસાબે આપણે અહીંયા એસસી લઈએ છીએ। 11 એસસી થશે આપની। પતલા થ્રેડમાં આપણે બનાવવાનું જેનાથી એકદમ જાડું નહીં બને અને ફાઇન બનશે। थर्टीन एससी अपने कम्प्लीट કરી લઈએ છે। 13મી જે એસસી છે એના અંદર આપણે 13, 14 અને 15 એવી રીતના અંદર આપણે એક સાથે 3 કરવાનું। આટલું કમ્પ્લીટ થયા પછી એના સામને આવવાનું। આ બાજુ આપણે એસસી કરવાનું છે। સેમ એસસી થશે। આજે આપણે લીધેલી હતી ચેન એની સેકન્ડ સાઈડ છે। વન સાઈડ પર આ પેટર્ન થઈ, સેકન્ડ સાઈડ પર આપણે સેકન્ડ પેટર્ન કરવાનું। આપનું એન્ડ આવ્યું। આ બાજુ આપણે ઇન્ક્રીઝ કરી લેવાનું। તો આ બાજુ આપણા 3 થઈ જશે। સ્ટાર્ટિંગમાં 1 એસસી કીધી હતી, સેકન્ડ ટાઈમમાં આપણે ઇન્ક્રીઝ કીધી અને આ જે છે અહીંયા સ્લીપ સ્ટીચ અને 1 છે। પછી આપણે કન્ટિન્યુ કરવાનું। સેકન્ડ ટાઈમમાં આપણે પૂરું 1 ટાઈમ સિંગલ કરીશું એટલે સિંગલ ટાઈમ જ આપણું એસસી થશે। આ બાજુ આપણે કંઈ બી એડ નથી કરવાનું કે હવે આપણે ઉપરની તરફ દિવાલની તરફ જઈશું। આ ખોપનું છે જે આપણે તો 3 કરી કીધું હતું તો આ બાજુ આપણે સિંગલ ટાઈમ જ એસી કરવાનું છે। પૂરી એવી રીતના આપણે રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે। એ તો કમ્પ્લીટ થઈ ગયું। એના પછી એન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન। આપના 2 રાઉન્ડ કમ્પ્લીટ થયા છે। બીજા આપણે હજી 10 રાઉન્ડ કમ્પ્લીટ કરીશું એટલે 12 રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરવાના છે। તો ઉપર આપણી આટલી દિવાલ આવશે। એના પછી આપણે કેટલું કમ વધારે જોઈએ છે દિવાલ નાની મોટું એના હિસાબે કરીશું। પહેલે આપણે 12 રાઉન્ડ કમ્પ્લીટ કરીએ છીએ હરેકના અંદર 1 ટાઈમ એસી કરીને। આપ જોઈ શકો છો આ 6 રાઉન્ડ થયા છે અને એનું શેપ ઉપરની તરફ આવે છે। જે આપણે 6 રાઉન્ડ કરવાના છે તો આપ જોઈ શકો છો કે એનો દિવાલનો જે શેપ છે આપણો એવું બનશે અને એકદમ ફાઇન રીતે બનશે। એના અંદર જલ્દી ખુલશે બી નહીં, નીકળશે બી નહીં આપણું તાવીઝ અને મજબૂતીથી રહેશે એસસી કરવાથી।
આપણે બીજા 6 રાઉન્ડ બી કમ્પ્લીટ કરી લઈએ છીએ। હવે તો આપણું પૂરું કમ્પ્લીટ થઈ ગયું તાવીસ, આપ જોઈ શકો છો। એના પછી આપણે ચેન બનાવવાની છે। ચેન આપણે કેટલી સાઇઝ આપણે જોઈએ છે, નાના બચ્ચાઓની છે કે આપણે મોટાની છે, એના હિસાબે આપણે ચેન અહીંયા બનાવવાની છે। મેં આ બનાવી છું મોટાઓનું, તો એના હિસાબે પછી મેં ચેનનો વધારો કરીશ। લગભગ 150 ચેન લઈશ મેં અહીંયા। 150 ચેન આપણે કમ્પ્લીટ કરવાની છે। આ લગભગ મારી 250 ચેન બની છે, કેમ કે આ મોટેની સાઇઝ બનાવું છું તો મારી 250 ચેન મેં રેડી કીધી છે। એના પછી આપણે આ ચેનને સામનેની સાઈડ પર આ બાજુ આપણે અટેચ કરવાનું। આપણે 1 થી 2 ટાઈમ અટેચ કરી લેવાનું। એટલું કમ્પ્લીટ થઈ ગયું। અહીંયા આપણે અટેચ કરવાથી જલ્દી ખુલશે બી નહીં અને ફાઇન રહેશે। એના પછી આપણે આજે ચેન બનાવી છે આ બાજુ આપણે એસસી કરવાનું છે। એસસી કરીએ છીએ એનું રીઝન એમ છે કે આ દોરા ઘણા જલ્દી તૂટી જાય છે, તો આપણે એસસી કરીએ છીએ તો મજબૂતી રહે છે કે દોરા જલ્દી તૂટશે બી નહીં અને ફાઇન રહેશે। તો આપણે બધામાં એસસી કમ્પ્લીટ કરી લેવાનું છે હરેક ચેનમાં। કમ્પ્લીટ થઈ ગયું આપનું। આપણે એન્ડ પર આવી ગયા। એન્ડ પર બી આપણે એસસી કરવાનું છે। 1 એસસી 1 ચેન, પછી 1 એસસી 1 ચેન, અને અહીંયાથી આપણે થોડું પાછું એને થ્રેડ લઈને નિકાલ લેવાનું છે। આ થ્રેડ આપણે થોડું શું લોંગ કટ કરીશું, કેમ કે આપણે આ સ્ટીચ માટે બી જોઈએ છે। હવે તો આપણે આ લોંગ થ્રેડ રાખવાનું છે। આના અંદર આપણે તાવીઝ મૂકી અને પછી આખું આપણે સ્ટીચ કરવાનું। તો તાવીઝનું કવર રેડી છે। આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ। આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।